બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોની ભારે નારાજગી વ્યક્ત થઈ છે. ઓનલાઈન પાવતીમાં લખેલા વજન મુજબ જથ્થો પૂરો આપવામાં આવતો નથી, જેની ફરિયાદો સ્થાનિક વાસીઓએ કરી છે. આ બાબતેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિષય વધુ ગંભીર બન્યો છે. ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે પાવતીમાં લખેલા વજન કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે, જે ગરીબ અને મજૂર વર્ગના લોકો માટે મોટી સમસ્યા બની રહ્યું છે. વાયરલ વિડીયોમાં દુકાનની આ પ્રથા સ્પષ્ટ દેખાય છે, જેના કારણે સ્થાનિક વાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ બાબતે પુરસ્કાર વિભાગના કંટ્રોલરે જણાવ્યું કે આવું તો ચાલ્યા કરે, જેના કારણે વિષય વધુ બળ્યો છે. ગ્રામ્યવાસીઓએ અને સ્થાનિક સંગઠનો પુરવઠા વિભાગ પાસે તાત્કાલિક તપાસની માંગ કરી છે. જો ગેરરીતિ સાબિત થાય તો કડક કાયદેસર કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે. આ ઘટના જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાતને ઉજાગર કરે છે. જિલ્લા વહીવટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ તપાસની અપેક્ષા વધી રહી છે. બ્યુરો રિપોર્ટ, ચમકતા દેશ ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ઓછું ના ચાલે કાકા, એમ કેવા મતલબ અરે એમ ના હેડ મારા કાકા. જથ્થા પ્રમાણે પૂરો જથ્થો બતાવે છે, ઓનલાઈન જથ્થો પૂરો બતાવે છે, તો વિતરણ કેમ આ રીતનું થાય છે ભાઈ? તમારા બહુ ઘરના કેટલા સભ્યો છે ભાઈ? 4 સભ્યો છે, બરાબર. તો વ્યક્તિ દીઠ ઓનલાઈન જથ્થો 2 કિલો ચોખા, 2 કિલો ઘઉં, 2 કિલો બાજરી અને 1 કિલો ચોખા બતાવે છે, તો તમને જથ્થો ઓછો મળ્યો છે, બરાબર. તો સાહેબને વાત કરે, સાહેબ એમ કે ભાઈ ચાલ્યા કરે, ઓનલાઈન એ રીતે બોલે છે, ચાલ્યા કરે. ભાઈ તમે લઈને આવો, બીજા કોઈને કોઈ પ્રોબ્લેમ જ કહેજો ભાઈ. તો તમારે લઈ લો, તમને ઓછો જથ્થો આપ્યો છે અને સાહેબને રેકોર્ડિંગમાં એમ કીધું છે કે ચાલ્યા કરશે, બરોબર. નવાવાસ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, સંચાલક GR ચાવલા, લાયસન્સ નંબર 2805 ને એરિયા નંબર 3536 3563